નમસ્કાર મિત્રો, અમારી આ યાત્રાધામ પ્રવાસી ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. અને આજે ફરી તમને અમે આ ચોમાસા દરમિયાન નવું લોકેશન બતાવી રહ્યા છીએ. તો સામે તમે જોતા હશો એટલે તમને ખબર તો પડી જ છે, કારણ કે આપણે આના 2 વિડીયો અગાઉ પણ મૂકી દીધેલા છે આમાં. અને જુઓ સામે સરસ મજાનો સમુદ્ર ઘૂઘવાટા કરે છે, લહેરમાં આવી ગયો છે. અને વરસાદ પણ હવે વરસવાની તૈયારી થઈ રહી છે અને લીલી હરિયાળી વનરાઈ પણ ખીલી ઉઠી છે. તો જુઓ આ સામે શું છે, એ તમે બધા જે વિડીયો અમારા જોતા હશો એને ખબર તો પડી જ ગઈ છે કે આ સામે શું છે. તો આ સામે છે ને મિત્રો, એ અમારા મધુ અને ઝાંઝમેરની વચમાં નાનો એવો દરિયાની અંદર ટાપુ આવેલો છે. અને આ ટાપુ છે ને મિત્રો વર્ષોથી આમનમ જ છે. અને એની માથે મૈકાસુર દાદાનું મંદિર છે. મૈકાસુર દાદા એટલે કે મૈકાસુર નામના રાક્ષસ હતા, અને ચામુંડામાં રે એને કંઈ પણ વાટાઘાટ થયું એટલે ચામુંડામાં એનો વધ કરેલો છે. અને એ મૈકાસુર દાદાને અમારા મકવાણા પરિવાર પૂજે છે, અને એમના ઈષ્ટદેવતા કુળદેવતા પણ છે. તો હમણાં અમે ત્યાં જવાના છીએ, અને તમે અમારો આ વિડીયો પૂરેપૂરો જોજો. અને અમારી ચેનલમાં જે કોઈ મિત્રો નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને અમારા નવા વિડીયા મળતા રહે. અમારા ભાઈ છે ને એ મારું શૂટિંગ ઉતારે, બરોબર. હાલો મિત્રો, તો આપણે હવે જઈએ ધીરે ધીરે. અને જો આ કાદા એટલે કે આ પથ્થર હોય ને દરિયાના, એને કાદા કહીએ અમે. હવે કાદાની વચ્ચો વચ્ચે આ સરસ મજાનો આ મકવાણા ભાઈએ રસ્તોય બનાવેલો છે, અને સરસ મજાનું કેડી જેવો જો પગદંડી કહેવાય આને. અને હા, અમે થોડુંક પાણી છે, જે વેન છે એ વેનમાં થોડુંક હજી પાણી ભર્યું છે. દરિયાદેવ ખાલી થઈ ગયા સારે ફરતીલા જવો. અને જાય રિસોર્ટ હોલ કરી લેવા છે. પાણીમાંથી નાલવું પડશે એટલે આવી. અને તમે ભાઈ મારી પાછળ આવતા રહો. આમાં બહુ વાંધો નહીં આવે. આપણે દરિયાના પાણી આમ થાય છે. આ તો અમે સમુદ્રના કાંઠે રહીએ છીએ એટલે થોડો અનુભવ હોય. બાકી કોઈ અજાણ્યા વ્યક્તિ અહીંયા આવો ને તો આવી રીતે પાણીનો ઉતર અનુભવ વિના નહીં રહેવાનું. નહીંતર આ સમુદ્ર ખાલી થાય અને હાર પડ્યા કહેવાય. હાર પડે ને એટલે તાજું પાણી હોય ને તો તમને દરિયા ભેગા કરશે, પાછા કિનારે ન આવવા દે. હાલો મિત્રો, જો આ આપણે ઠેઠ પહોંચી ગયા છીએ આપણે ભેંસલાની બાજુમાં. તો હમણાં માથે ચડીએ અને બધું તમને દેખાડીએ, તમે જોતા રહેજો. હવે મિત્રો આ છે ને નાનો એવો ટાપુ છે અમારે આ મધુવન ગામની બાજુમાં આવેલો.
જે કોઈને અહીંયા ફરવા આવવું હોય ને તો એ ફરવા લાયક આ સ્થળ પણ છે અને સમુદ્રની વચ્ચે 500 થી 700 મીટર કિનારાથી દૂર છે. આ ફરતું પાણી આવી જાય સમુદ્રનું, એ પાણી ખારી થાય પછી અહીંયા આવી એકાય. આવા સ્થળો તો આપણે ઘણા છે. દરિયાની વચ્ચે શિવલિંગો હોય છે, દરિયાની વચ્ચે માતાજીઓ હોય છે, એ બધે પાણી આવી જતા હોય છે. ક્યાંક હોડીમાં બેસીને જવું પડતું હોય છે, પણ અહીંયા આપણે એવું કાંઈ કરવા પણ છે નહીં. માત્ર ને માત્ર સમુદ્ર એટલે કે દરિયો ખાલી થાય ત્યાં સુધી વાટ જોવાની હોય છે. એટલે અહીંયા આવી જવાય. અને ઉપર મૈકાસુર દાદાનું સ્થાનક છે, એના પણ દર્શન કરી શકાય. તો જે કોઈ મિત્રોને ફરવા આવવું હોય તો અમારા તળાજાથી મધુવન ગામ છે જાંજમેરની બાજુમાં, એ અહીંયા આવી શકે છે. અને અત્યારે ચોમાસાનું નૈસર્ગિક વાતાવરણ બહુ હરિયાળીથી ખીલી ઉઠ્યું છે, જોવાલાયક સ્થળ છે. તો જે કોઈ મિત્રો પ્રવાસના શોખીનો હોય, ફરવાના શોખીન મિત્રો હોય, એ અવશ્ય એકવાર આ અમારા ભેંસલાની મુલાકાતે આવજો. હાલો મિત્રો, આ અમારા ભેંસલા નામના ટાપુની નીચે જે વીજળી પડી હતી ને, એ આ વીજળીએ જે બારું પાડી દીધું, તિરાડું મોટી મોટી પાડી દીધી, ફોંપટ નીકળી ગઈ અને એક ટ્રક વયો જાય એવડું મોટું બારું છે અહીંયા. અને આ વીજળી પડવાથી બનેલું છે. કિનારો તમને બતાવ્યો આ ડંકી નાની એવી મૂકેલ છે. આ પાણીનો ભૂગર્ભ ટાંકો એટલે ભોંયમાં ટાંકો બનાવેલો છે. આ છે દાદાનું મંદિર. આ ચૈત્ર મહિનાની અંદર યજ્ઞ થાય છે. 21 કુંડી યજ્ઞ થતો હોય કે 11 કુંડી યજ્ઞ, ત્યારે અહીંયા જો આ હમણાંથી આપણે ચૈત્ર મહિનો જો છે ચોમાસા મહિના, આ યજ્ઞ કુંડ. હાલો મિત્રો, આપણે આ મૈકાસુર દાદાના મંદિરની અંદર છીએ હાલમાં, ભેંસલા નામના ટાપુ ઉપર. ઘણી બધી જગ્યા છે, સુંદર મજાનું સ્થળ છે અને દરિયા વચ્ચે ટાપુ છે. એક એની રમણીયતા અલૌકિક છે. અને કોઈ પણને ફરવા આવવું હોય તો મિત્રો અહીંયા ફરવા લાયક સ્થળ છે, પણ દરિયાના પાણીને નો ટાઈમ જોઈને આવવું. અને હવે મિત્રો આ તમને આખો મેં વિડીયો બતાવ્યો, તમે જોયો પણ છે, તમને ગમ્યો પણ છે. જો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો અને અન્ય ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, રામ રામ.